આવી ગયા છીએ અત્યારે શ્રીનાથજીમાં અને જો અહીંયા સરસ મજાની ગુરુ પૂનમની ઉજવણી થઈ રહી છે અને તળાજા જગતનાકા એટલે કે શ્યામ બાબા સર્કલ દર્શન કરેલી છે તો તમને દર્શન કરાવશું અને આઝાદનગરમાં જો સરસ મજાના બાપા સીતારામની ગુરુ પૂનમની ઉજવણી થઈ રહી છે અને સરસ મજાનો જો અહીંયા સેવા કરી રહ્યા છે અહીંયા અદેવાડામાં ને જો અહીંયા બાપા સીતારામ ગ્રુપ તો સરસ મજાની સેવા બજાવી રહ્યું છે અને ગુરુ પૂનમની ઉજવણી થઈ રહી છે બાપા સીતારામ બાપાનું જન્મસ્થળ કહેવાય છે ત્યાં ઝાઝરિયા હનુમાનજી મહારાજના મંદિરે તો અત્યારે જો મંદિરે કેટલું બધું હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી. અને આજ તો થઈ ગઈ છે ગુરુ પૂનમ એટલે બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને ગુરુ પૂનમની હાર્દિક શુભકામના અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. અને આજે તો આપણે જવાનું છે ભાવનગરમાં કઈ જગ્યાએ ગુરુ પૂનમ ઉજવાય છે તો એ વિડીયોમાં તમને બતાવશું અને કેવી ત્યાં તૈયારી છે, શું ડેકોરેશન છે, બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. તો પહેલાં તો આપણે જવાનું છે શ્રીનાથજીમાં અને ત્યાં જો સરસ મજાની બાપાની મઢુલી બનાવેલી છે, મસ્ત મજાનું ડેકોરેશન છે અને સરસ મજાના બાપાનો ફોટો મૂકેલો છે અને ગુરુ પૂનમ ઉજવાય છે, દર વખતે ઉજવાય છે અને ભાવનગરમાં ઘણી જગ્યાએ દર વખતે ગુરુ પૂનમ ઉજવાય છે. તો આપણે આજે વિઝિટ કરીશું કઈ જગ્યાએ ગુરુ પૂનમની ભવ્યથી અતિ ભવ્ય તૈયારી છે અને મસ્ત મજાનું બાપાની મઢુલી બનાવેલી છે. તો આ વિડીયોમાં જોવા મળશે અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પહેલાં તો આપણે જવાનું છે શ્રીનાથજીમાં અને જો સરસ મજા તો આપણે આવી ગયા છીએ અત્યારે શ્રીનાથજીમાં અને જો અહીંયા સરસ મજાની ગુરુ પૂનમની ઉજવણી થઈ રહી છે અને જો સરસ મજાની બાપાની મઢુલી છે, મસ્ત મજાનું ડેકોરેશન છે. તો તમને આ વિડીયોમાં બતાવી અને જો કેવું મસ્ત મજાનું ડેકોરેશન છે અને અહીંયા દર વખતની જેમ ગુરુ પૂનમ ઉજવાય છે અને મસ્ત મજાનું ડેકોરેશન અને બાપાની મઢુલી બનાવેલ છે. તો તમને બધાને દર્શન કરાવી દઈ અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો. અને આ અમારા પૂજારી છે, જય માતાજી, જય બાપા. તો જો ભાઈ અહીંયા નવરાત્રિ પછી જન્માષ્ટમી, ગુરુ પૂનમ બધાય તહેવાર અહીંયા ઉજવાય છે અને સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર છે. અને હવે તો આવી રહ્યો છે આપણે શ્રાવણ મહિનો, તો અહીંયા શ્રાવણ મહિનામાં દરરોજ અલગ ડેકોરેશન હશે અને શંકર ભગવાનની શિવલિંગની દરરોજ અલગ સ્વરૂપમાં તમને જોવા મળશે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આપણે શ્રાવણ મહિનાના ડેઇલી વિડીયો આવશે અહીંના આપણે, તો એ પણ મસ્ત અલગ રીતે અને અલગ ડેકોરેશન સાથે. અને આજે છે ગુરુ પૂનમ એટલે જો સરસ મજાની ગુરુ પૂનમની ઉજવણી છે અને તમને હાલો શંકર ભગવાનના દર્શન કરાવી દઈ. સરસ મજાનું શંકર ભગવાનની શિવલિંગ અને તો આપણને શંકર ભગવાનના દર્શન થઈ ગયા છે અને હવે જઈશું આપણે આગળ ભાવનગરમાં બીજે કઈ જગ્યાએ ગુરુ પૂનમની ઉજવણી છે એ તમને જોવા મળશે. અને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ અત્યારે રામ મંત્ર પાસે આઝાદનગરમાં અને આઝાદનગરમાં જો સરસ મજાના બાપા સીતારામની ગુરુ પૂનમની ઉજવણી થઈ રહી છે અને સરસ મજાનો જો સેવા કરી રહ્યા છે અને જો અહીંયા સરસ મજાની ગુરુ પૂનમની ઉજવણી આઝાદનગર ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને જો બધા ભક્તો અત્યારે દર્શન કરવા આવી રહ્યા છે એવું છે અને આપણે પણ અત્યારે દર્શન કરવા આવી ગયા છીએ અને તમને સરસ મજાના બાપા સીતારામના દર્શન કરાવશું. અને જો અત્યારે આજમાં છે ગુરુ પૂનમ એટલે જો સરસ મજાની ગુરુ પૂનમની મસ્ત ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે અને બાપાનો સરસ મજાનો ફોટો છે અને તમને ડેકોરેશન ને બધું દેખાડી દઈશ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા બાપાની મસ્ત મજાની ગુરુ પૂનમની ઉજવણી થઈ રહી છે અને જો અત્યારે બધા ગ્રુપના બધા ભાઈઓ આવી ગયેલા છે અને જો સરસ મજાની ઉજવણી થઈ રહી છે એવું છે. તો બધાને બાપા સીતારામ. અને અહીંયા કઈ રીતની ઉજવણી થાય છે તમે જરીક કહેજો અમારા સબસ્ક્રાઈબરને. આઝાદનગર મઢુલી ગ્રુપ 13મી ઉજવણી. તો જો ભાઈ અહીંયા
13મી ઉજવણી થાય છે. દર વખતેની જેમ અહીંયા આપણે જો ગુરુ પૂનમ ઉજવાય છે અને આઝાદનગર ગ્રુપ બાપા સીતારામ ગ્રુપ એટલે કે ભાઈ જો દર વખતે અહીંયા ઉજવાય છે ભાવનગરની અંદર. અને જો આ એમનું ગ્રુપ છે આખું. અને જો સરસ મજાનું ઉજવણી થઈ રહી છે અને મસ્ત મજાની બાપાની મઢુલી ડેકોરેશન કરેલું છે એવું છે. અને અમારા નાના નાના બેન પણ છે જોડાઈ ગયેલા ગ્રુપમાં એવું છે. અને બધાને બાપા સીતારામ. અત્યારે જો અહીંયા સરસ મજાની લાડવાની પ્રસાદી છે અને કેળાની પ્રસાદી છે. તો જો સરસ મજા અને જો ચોકલેટની પ્રસાદી છે. અને આ એમનું આખું ગ્રુપ છે. અમારા બધા ગ્રુપના મેમ્બર છે એવું છે. બાપા સીતારામ બાપ. બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. અને આજની સાની પ્રસાદી બાકી છે. આપણે મેન બાપા સીતારામની સાની પ્રસાદી છે. તો સાની પ્રસાદી આગળ છે. આપણે સાની પ્રસાદી લઈશું અને પછી આગળ હજી ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ છે ત્યાં જોવા જઈશું. તો બધાને તો હાલો મિત્રો, આપણે અત્યારે સાની પ્રસાદી લઈ લઈને અને જો સરસ મજાની સાની સેવા કરી રહ્યા છે અમારા ભાઈ. તો સરસ મજાની અને બાપા સીતારામ ભાઈ જો સરસ મજાની સાની પ્રસાદી આવી ગઈ છે. અને અમારા ભાઈ સરસ મજાની સાની સેવા કરી રહ્યા છે. જય બાપા સીતારામ. તો આપણે અત્યારે આવી ગયા છીએ તળાજા જગાતનાકા એટલે કે શ્યામ બાપા સર્કલ. તો બાપા સીતારામ ગ્રુપ મસ્ત મજાની સેવા કરે છે. અને જો આજે ગુરુ પૂનમ છે અને તો મસ્ત મજાની બાપાની મઢુલી શણગારેલી છે. તો તમને દર્શન કરાવશું. અને જો અમારા વિપુલભાઈ ને બધા આવી ગયા છે. અને જો મસ્ત મજાની આપણે અહીંયા બાપા સીતારામ ગ્રુપ દ્વારા આયોજન કરેલું છે. આ એમનું ગ્રુપ છે. અને અહીંયા કઈ રીતની સેવા છે આગળ જઈ તમને માહિતી લઈ અને કઈ, કારણ કે એમના ગ્રુપ અહીંયા ઘણા સમયથી આવડા લોકો સેવા કરી રહ્યા છે એવું છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ દર્શન કરવા. અને જો સરસ મજાની બાપાની ગુરુ પૂનમની ઉજવણી થઈ રહી છે. અને જો સરસ મજાના બધા લોકો દર્શન કરવા આવી રહ્યા છે. અને કેવું મસ્ત ડેકોરેશન કરેલું છે. અને આ એમનું ગ્રુપ છે આખું. તો આપણે એમના ગ્રુપમાં લઈ કે ભાઈ કેટલા સમયથી અહીંયા ઉજવાય છે અને કઈ કઈ રીતની સેવા આપે છે અને પ્રસાદીની વ્યવસ્થા છે એ બધું આપણે એમના ગ્રુપમાં લઈ જાણીએ. તો આવી રીતની કંઈક સેવા કરી રહ્યા છે. અને ઘણા સમયથી તો આવડે લોકો અહીંયા મઢુલી મસ્ત મજાની બનાવે છે. અને જો બધા દર્શન કરવા આવે છે એવું છે. અને આપણે હાલો પ્રસાદી લઈ લઈ. પ્રસાદી લઈ અને પછી હજી આપણે આગળ ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ આપણે બાપાની ગુરુ પૂનમ ઉજવાય છે એ આપણે જાશું અને જોઈશું. તમને વિડીયોમાં બતાડશું. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો પહેલાં આપણે પ્રસાદી લઈ લઈએ. તો જો અહીંયા સરસ મજાની પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. અમારા ભાઈ જો સરસ મજાની પ્રસાદીની સેવા આપી રહ્યા છે. પ્રસાદીમાં બાપા સીતારામ. હાલો મિત્રો, તો અત્યારે જો આપણે આવી ગયા છે અહીંયા અદેવાડામાં. ને જો અહીંયા બાપા સીતારામ ગ્રુપ તો સરસ મજાની સેવા બજાવી રહ્યું છે. અને ગુરુ પૂનમની ઉજવણી થઈ રહી છે. બાપા સીતારામ. જો ભાઈ પ્રસાદીની ફૂલ વ્યવસ્થા છે. અને અમારા બધા ભાઈઓ પ્રસાદી તો બેસી રહ્યા છે. અને સરસ મજાની અહીંયા ગુરુ પૂનમની ઉજવણી થઈ રહી છે અદેવાડામાં. એટલે બાપા સીતારામ ગ્રુપ સરસ મજાની સેવા બજાવી રહ્યા છે. અને જો ભાઈ નાના છોકરા પણ સેવા કરે છે એવું છે. અને જો બધા દર્શન કરવા જઈ રહ્યા છે એવું છે. બધાને જાતા છે.
અને અમારા બધા ભાઈઓ સેવા આપી રહ્યા છે સરસ મજાની. અને જો ભાઈ કેળાની પ્રસાદી છે ભાઈ. તો હાલો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ હદેવાડા, જે આપણે બજરંગદાસ બાપાનું જન્મસ્થળ કહેવાય છે. ત્યાં ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરે. તો અત્યારે જો મંદિરે કેટલું બધું ટ્રાફિક છે, બધામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. અને જો સરસ મજાનું મંદિર શણગારેલું છે. અને આપણે અહીં ઝાંઝરિયા હનુમાનજી, જે બાપા સીતારામની જન્મભૂમિ કહેવાય, તો અહીંયા પણ સરસ મજાનો ઉત્સવ ઉજવાય છે. અને આગળ જમણવાર ચાલુ છે અને ત્યાં પ્રોગ્રામ ચાલુ છે, લોક ડાયરો છે. અને જો સરસ મજાનો અત્યારે જો અહીં બધા ભાવિક ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. અને તમે જોઈ શકતા છો ફૂલ ટ્રાફિક છે. તો જો ઓલકા પાર્કિંગ છે. અને આ બાજુ આપણે પ્રસાદી મળી રહી છે. અને ઓલા ડ્રોમમાં છે ને અત્યારે પ્રોગ્રામ ચાલે છે. અને જો ત્યાં અત્યારે આપણે પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે, તો આપણે પ્રસાદી પણ લેવા જવાના છીએ. અને સરસ મજાનો જો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો સરસ મજાના આપણે બાપા સીતારામના તમને દર્શન કરાવ્યા. અને અહીંનો વિડીયો આપણે ઝાંઝરિયા હનુમાનજી મહારાજનો વિડીયો આપણે આવી ગયો છે ચેનલમાં, તો જોવાનું ભૂલતા નહીં. અને જો અત્યારે મસ્ત મજાનું બધા ભાવિક ભક્તો દર્શન કરવા આવેલા છે. અને મસ્ત મજાની ભવ્યથી અતિ ભવ્ય ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. તો અમારા વિપુલભાઈ પણ આવેલા છે અને દર્શન કરી લીધા છે. અને કારણ કે બહુ ગર્દી છે એટલે ત્યાં આપણે વિડીયો ઉતારવા નથી દેતા એવું છે. તો જો અત્યારે હવે જઈશું જમવા, અને જમી કાઢવીને પછી તમને નિરાતે પાછા મળીએ. બધાની બાપાની સભી મૂકેલી છે ને અત્યારે મસ્ત મજાનું જમણવાર હાલી રહ્યું છે. તો જો અહીં મસ્ત મજાની બાપાની શોભી છે. અને આગળ પ્રોગ્રામ ચાલુ છે એવું છે. અને આ બધું જમણવાર ચાલુ છે. તો સરસ મજાની બાપાની પ્રસાદી અહીં વેચાઈ રહી છે એવું છે. અને આપણે આગળ જઈશું, આગળ જે પ્રોગ્રામ ચાલુ છે, પ્રોગ્રામ કઈ રીતનો છે તમને બતાડીશું. અને જો સરસ મજાની આપણે બાપાની શોભી છે. અને અહીંયા બધા બેને પ્રસાદી અત્યારે છે ગુરુ પૂનમની પ્રસાદી અહીંથી બધા બહેનો આપણી છે મસ્ત મજાની સેવા આપી રહ્યા છે એવું છે. અને ઓલી બાજુ પણ છે, તો ઓલી બાજુ પણ છે. અને જો અહીંયા આપણે મસ્ત મજાનો પ્રોગ્રામ હાલે છે એવું છે. તો પહેલા તમને પ્રોગ્રામ બતાવી દઈ. બાપાની પ્રસાદી લઈશું. અને તો મસ્ત અહીંયા બહેનોની મસ્ત મજાની સેવા આપી રહ્યા છે. બોલે બાપા સીતારામ. હાલો મિત્રો, જો અત્યારે અહીંયા બધા મિત્રો આપણા બહેનો આપણે આવી ગયા છે સેવા કરવા માટે. જો આખું મંડળ સેવામાં આવેલું છે. મજાની પ્રસાદી આવી ગઈ છે અને આપણે પ્રસાદી લેવા બેસી ગયા છે. હાલો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ. જો અહીંયા સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા થઈ રહી છે ત્યાં. અને જો અત્યારે મોહનથાળ છે પ્રસાદીમાં. અને જો બધા સેવકો સેવા આપી રહ્યા છે. તો આ બાજુ મસ્ત મજાની પ્રસાદીની ચોકીઓ ભરેલી છે એવું છે. અને બધાને બાપા સીતારામ.